રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે, જેમાં જિલ્લા પંચાયત ચોકથી પોસ્ટ ઓફિસની જે કમિશનર કચેરી છે ત્યાં સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ વિરોધી નારા લગાવી અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે. કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવો પણ કર્યો હતો અને આ સાથે જાહેરમાં ફાયરિંગને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો છે અને કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓ તેમની સાથે ખાસ ઉપસ્થિત હતા. તો રાજકોટની અંદર કાયદો અને વ્યવસ્થા કથળતી હોય તે પ્રકારની ઘટનાઓ છાશવારે સામે આવતી રહેતી હોય છે અને તેને લઈ અને હવે કોંગ્રેસ મેદાને આવ્યું છે અને કોંગ્રેસ વિરોધ પ્રદર્શન ત્યાં કરી રહ્યું છે. અને જે અનેક કોંગ્રેસના નેતાઓ છે, કોંગ્રેસના આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, મહિલાઓ છે, તેમને લઈ અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. ખાસ કરી અને જાહેરમાં જે ફાયરિંગની ઘટના સામે આવી હતી ત્યારબાદ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમાં ભારોભાર રોષ છે અને તેઓ હવે રાજકોટના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈ અને સરકાર સામે અત્યારે બાયો ચડાવી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અમારા સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. દિવ્યેશ, રાજકોટમાં હવે કાયદો અને વ્યવસ્થા માટે કોંગ્રેસ મેદાને ઉતર્યું છે. ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો હું તમને આ પોલીસ કમિશનર કચેરી ખાતેના દ્રશ્યો બતાવી રહ્યો છું કે કોંગ્રેસ છે તેના દ્વારા અત્યારે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ છે તે કરવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છેલ્લા ઘણા દિવસથી કથળી છે. શું કહેશો? રાજકોટ શહેરની અંદર આવનારા દિવસોની અંદર હજી વધારે ક્રાઇમ ન ફાયલો થાય એના માટે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા પોલીસ કમિશનર શ્રીના કચેરીનો ઘેરાવ અને આવેદનપત્ર આપવાનો કોંગ્રેસ પરિવારનો કાર્યક્રમ હતો. દિવાળી અને બેસતા વર્ષના દિવસે જ આપણે જોયું 24-48 કલાકમાં 5-7 મર્ડરો, દિવસે ફાયરિંગની ઘટનાઓ. રાજકોટની જનતા બહાર નીકળતા પણ ડરે છે કે ઘરે પાછો જશે કે નહીં. નાની નાની બાબતોએ ઝઘડા થઈ જાય, ગેંગવોર, જાણે કે યુપી અને બિહાર જેવી હરીફાઈ રાજકોટમાં લાગી હોય એવું અમને લાગી રહ્યું છે. અને ડેપ્યુટી સીએમ જે છે હર્ષભાઈ સંઘવી એ પણ ક્યાંય ચમરબંધીઓને છોડવા નહીં આવી વાતો કરે છે. પણ રાજકોટ રેઢું છે ભારતીય જનતા પાર્ટીમાં અને ભ્રષ્ટ શાસનની અંદર પોલીસ છે એ ક્યાંક ને ક્યાંક જે પેટ્રોલિંગના દાવા કરે છે પરંતુ છેલ્લી 6 હતી અને સામસામી ફાયરિંગ. શું કહેશો? આ તો જે બનાવ બન્યા છે ગંભીર કહેવાય, પણ પાકિસ્તાન કરતા ખરાબ રાજકોટની કાયદોની વ્યવસ્થા થઈ ગઈ છે. આ મર્ડરથી દેખાય છે, પણ બીજા એટલા બધા મર્ડર થઈ ગયા છે. બેનો દીકરીની કોઈ નથી, સેફટી નથી. સ્કૂલોમાં ડ્રગ્સ બેફામ વેચાય છે. કોલેજોમાં જે પરિસ્થિતિ થાય છે ભયંકર ખરાબ છે. ખાલી પોલીસ અત્યારે ખાલી ઉઘરાણા કરે, ચોકમાં પણ ક્યાંક જો ટ્રાફિક બેફામ સમસ્યા એ ઉઘરાણામાં બધા જાય છે. રાજકોટ અત્યારે લુખાવના હવાલે કરી દીધું છે. પોલીસ